રિટર્ન રિટર્ન બે નહીં આને રિટર્ન કરી દેવાનું છે. આ તમે બે મોગલ લહેરાના નવા બ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા મજામાં? આ શું ઘેર હતી, દાડી હતી કે જો મારા ટિફિન બધું પડ્યું છે. અમારે રહું છે રોટલા ઘડવા. લાવું કેમ છો બધા? જો અત્યારે છે ને સાંજનું ટાણું 7 વાગી જશે. નહીં 7 નથી વાગ્યા પણ 6 વાગ્યા છે ને તે મેં જો શાક તો બનાવી નાખ્યું ને રોટલા બનાવવાનું ત્યારે છે તો રોટલા 3 બની જશે. અત્યારે સાંજનું ટાણું હોય તો અત્યારે રાંધવાનું તો હોય, સવારમાં રાંધવાનું હોય, બપોરે ઘેર હોય શું બીજું કઈ કામ તો ન હોય. તો અત્યારે રોટલા બનાવી રાખ્યા છે. આજ આપણો વ્લોગ છે ને ભાઈ 6 વાગે 6 વાગે ચાલુ કર્યો છે. આજ આખો દી નતો કર્યો ને એટલે અત્યારે 6 વાગે ચાલુ કરી નાખ્યો છે. 6 વાગે આપણો વિડીયો ચાલુ છે. આખો દિવસ તમે શું છે અમારે થોડીક માથાકૂટ થઈ ગઈ છે. તમે ટાઇટલ થંબનેલ જોયું એટલે તમને ખબર તો પડી જ ગઈ હોય કા તો અમારે થોડોક પ્રોબ્લેમ આવી જાય, થોડા પ્રોબ્લેમ આવી જશે. હવે અમે ક્યારે હટકી જાય કઈ નક્કી નથી. તમને ખબર પડી જાય ટૂંક સમયમાં. આને નથી આવવાનું મિત્રો, ખાલી અમારે મારે દક્ષ ને પડવીને ત્રણેયને જ જવાનું છે. બાકી આને નથી આવવાનું. તારે નથી આવવાનું? નથી આવવાનું ને? આવી હે પાકું તને લઈ જ નથી જવાની પણ અમારે ભેગી. ના ના બે બાયડી કરીને માથાકૂટ થઈ જશે. હવે તને નથી લઈ જવાનું, તારે અહીંયા જ રહેવાનું. મારે હવે તેવડ નથી પણ હવે નથી તેવડ. હવે નથી તેવડ, હવે નથી મારે બધી ખબર પડી જ. હવે હવે પણ મારે નથી બે કરવી તો. હા હવે નથી કરવી. આને આને જવા દેવાનું છે. રિટર્ન રિટર્ન બે નહીં આને રિટર્ન કરી દેવાનું છે. આ તમે બે છૂટા, બે છૂટીઓ થઈ જાય. મારા દક્ષ ને મને આપજો એટલે તમે બે ઉપડો. તમ તારે ધમકી મારે અત્યારેથી, મારા હાર અત્યારેથી ધમકી મારે. હકીકતમાં આપણે છે ને બે માંથી એકઈ ની જરૂર નથી, ખાલી દક્ષ ને મને આપી દે એટલે રેડી. દક્ષ ને દઈ દો. દક્ષ મારી વગર નો રહે. દક્ષ પેલા પપ્પા ભેગો રહી, ખબર છે? નો નો દક્ષ વગર નો હાલે. બાકી આ બે ને આપડે કઈ જરૂર નથી. બે ને છૂટે કરતો બે એક રામાયણ થઈ ગઈ બે કરીને ભાઈ. હે હવે ભાઈ કઈ ન થાય છે. થવાનું નથી થઈ ગયું. ભગવાને ધાર્યું છે થાય. બાકી અટાણે તો મારી જતાઈ ગઈ છે. ઓહો મુમરા ભરાઈ ગયા. અરે મિત્ર જિંદગી જદાઈ ગઈ હે. જદાઈ ગઈ ભાઈ. બે નો કરતા હો કોઈ. એકમાં રાજી રહેજો, બે નહીં. હું તમને મારા અનુભવ કેતો જાય. બાકી એકમાં રાજી રહેજો, બે તો નહીં જ કરતા. પૂરેપૂરી ખાલી ફેમિલી છે ને મોજ છે. બાકી આપડે એવું કઈ છે નહીં, ખાલી વાત છે. બાકી તો બીજું તો કઈ છે ને. અમે ખાલી હવાણ કરીએ છીએ. બાકી બે છે ટેન્શન કઈ છે નહીં, શાંતિથી રહે છે. પણ અમારે છે ને બીજો પ્રોબ્લેમ છે, એ તમને આજના વિડીયોમાં ખબર પડી જાય. લાસ્ટ છેલ્લે કેવું અમે તમને શું પ્રોબ્લેમ છે એ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઈક કરી દેજો. અહીંયા તો ભાઈ અમારે છે ને વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તમને અત્યારે સેટ યાદ આવ્યું? હા અત્યારે કચરો શું એટલો બધો કચરો કઈ નથી. શું થાય આ બધું ફળિયામાં બધે પીડું છે એ વાળી નાખ. પણ એ બધું વાળી નાખ ને. હા વો તમારી જેમ એમ. આજ આપણો વિડીયો છે ને ભાઈ P4 રિયલમી એવો નવો ફોન લીધો છે. તમને ઇન્સ્ટાગ્રામમાં એની રીલ્સ નાખેલી છે. તો P4 એવું કાંક સારું છે મોડેલ, મને તો યાદ નથી. 30,000 નો આવ્યો છે. એ ફોનમાં વિડીયો શૂટ થાય છે. રિઝલ્ટ કેવો હોય છે કોમેન્ટ કરી દેજો. તમારે કદાચ લેવો હોય ને
તો હું ટેક કરી દઉં. એ ઓનલાઈન જ છે, કેમ કે દુકાનમાં તમને છે ને આમ મોબાઈલ મળશે પણ તમે ચેક કરવો હોય ને તો તમને ચેક કરવા નહીં આપે, કેમ કે ઓનલાઈન પીસ છે. એટલે તમારે ઓનલાઈનમાં જોઈ જ લેવાનું. ફ્લિપકાર્ટમાં કે ગમે એમાં મળી જતો હોય છે, કદાચ એમેઝોન કે ફ્લિપકાર્ટ. હું ટેક કરી દઉં છું. P4 રિયલમી એવું કાંક છે. 13 મોબાઈલ છે ને ભાઈ કોઈ લેતા નહીં. લેવો હોય ને તો 15 કા 16 લેજો. આ છે ને બીજો કઈ પ્રોબ્લેમ નથી, ફોન સારો જ આવે છે, પણ આ છે ને હેંગ બહુ થાય છે, એટલે 13 ન લેતા. લેવો હોય તો 15 માં વયા જતો ને. અત્યારે તો 6:30 થઈ જ જશે ને. હું આ ફોનમાં છે ને આજ વ્લોગ નથી બનાવ્યો, કારણ કે છે ને ગરમ બહુ થઈ ગયો છે, એટલે મેં આ નવા ફોનથી આખો વિડીયો નવા ફોનથી જ બનાવવાનો છે. હકીકતમાં આ ફોન છે ને વિડીયો એડિટ કરતો હોય ને ત્યારે બહુ ગરમ થાય છે. બાકી જો અહીંયા જો રોટલા ઘડે છે, મોઢું બગાડતા જાય, ઝાળ થતી જાય. તમારે બેહી જવાય. તમારી જિંદગી એમ છે હો, પણ કેવી છે ને થારી? જલસા વાળી. જલસા તો એ તો ખબર હોય ને અમને. કોઈ જાતનું ટેન્શન નહીં, કાંઈ લેવાનું જ નહીં. કોઈ મોજ જાતનું. મજાકથી ટેમ ખાવા પીવાનું, વાહ ભાઈ. બસ ઘરનું કામ કરવાનું, ટમ ખાવા પીવાનું. બસ ટેન્શન લઈ વહેલા મરી ન જાય. ઈ વાત હાસી. તો પછી ટેન્શન હું કરવા લેવું જ જોઈએ, પણ આપણે કોઈ જાતનું ટેન્શન લેવાનું જ નહીં. લેવાનું જ નહીં. ઓકે ડન હો ગયા. ડન 10,000 લાઈક આવી ગયેલા. 10,000 લાઈક પડી જાય આ વિડીયોમાં. થઈ જાય. પડી જ જાય ને ભાઈ. બાજરાના રોટલા ખાવાની મજા છે ને આખી અલગ જ હોય છે ભાઈ. દગે છે બહુ. બાજરાના રોટલા કોણે ખાધા છે કોમેન્ટ કરજો. આપણા કાઠિયાવાડી તો બધા ખાતા જ હોય. હા, દેશી ભાઈ. એ પાછા આમ જો દેશી ચૂલા પર રોટલા બનતા હોય ને સ્વાદ આમ આવે. બાકી ગેસ અમારે ગેસ છે પણ બાટલો નથી, નગર તો અમે હા રોટલા તો અમે છે ને ચૂલા ઉપર જ હોય. રોટલા ચૂલા પર બનાવો ને. ઓકે તમારે કડતા એમ આવડે હો રોટલા? આવડે તો ખરા ને. ગામડિયા માણસો ને બધું આવડે. સિટી રહેતા ને એને રોટલા આવડતા હોય. સરસ. ગામડામાં બેન બધું આવડે. ખાવામાં તો અમારે કાયમની જેમ ભાત જ હોય છે, પણ પ્રોબ્લેમ એક આવી ગયો છે. અહીંયા છે ને ભાઈ ખીજાય બહુ. એનું શું કરવું અમને એ કઈ હળ ઉચતી નથી. તમે ખીજાવ શું કરવા એટલા બધા એ મને કહો. ખાવા ટાણે 3-4 ફોન ને શું જરૂર હોય? પછી નિરાંત જોવાનું. ઘડીક ખાવા ટાણે 5 મિનિટ ફોન ને મૂકી દેવાય. ભાઈ ફોન તો જરૂર પડે. મારે વિડીયો બધું ફોટા ને બધું ટાઈમે બધા બનાવતા હોય વિડીયો, પણ ખાવા ટાણે બધા શાંતિથી ખાઈ લે પેલા પછી બનાવવાનું. હાલો હા જાવ જ. સોરી ખાવા ટાણે બધું હારે ખાવામાં હું બન્યું એ તો કહી દે. ખાવામાં જરૂર સોળા ને શાક. તમારા માટે ભાત ને 2 વસ્તુ બીજું કઈ છે? બીજું તમારે છે બીજું કઈ એવું છે. તો હકીકતમાં છે ને યાર થોડોક પ્રોબ્લેમ હાલે છે ને. ફેમિલી હોય તો ભાઈ બધાની ફેમિલીમાં પ્રોબ્લેમ તો હાલતો જ હોય છે. તો મારે અત્યારે થોડોક પ્રોબ્લેમ હાલે છે. બીજો તો કઈ પ્રોબ્લેમ છે નહીં, પણ મતલબમાં હું કહેવાનો મતલબ એમ છે કે અમારા ઘરે છે ને યાર હકડાઈ એટલી છે ને, એટલે રહેવામાં થોડીક તકલીફ પડે છે. બાકી મને કઈ ઘરથી અલગ રહેવાનો કઈ શોખ નથી. ઘરે હોય ઘર, આપણા મા બાપ હોય. આપણે આમે મારે તો નાનો દક્ષ છે, તો મા બાપ ભેગા રહીએ તો આપણે છોકરાની કઈ ઉપાધિ ન હોય, પણ અલગ થવામાં થોડીક તકલીફ તો પડશે. પણ હવે તો એ જોયું જાય, કેમ કે રહેવું જ પડે એવું છે. મકાન યાર એક જ છે ને હામટા માણસો થઈ જાય છે. મકાન એક છે, જગ્યા ઘટે છે ને મકાન બનાવવું પડે એમ છે. અત્યારે બધો થોડોક પ્રોબ્લેમ છે, એનો આખો વ્લોગ અલગ બનાવવાનો છું. કેમ કે મારે યાર છે ને ટાઈમ પાછો એવું છે કે દાડિયામાં વહી આવું ને એટલે ટાઈમ ઓછો મળે ને, એને કારણે હું વ્લોગ બનાવી ન થકતો. બાકી વ્લોગ આખો આવશે. તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને વ્લોગ હું 1-2 દિવસની અંદર જ બનાવીને મૂકવાનો છું, તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને સૌથી પહેલા જાણવા મળી જાય.